નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં અમે ગુજરાતના લોકપ્રિય હાસ્યકાર માયાભાઈ આહિરની કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે। આપણે જાણીએ છીએ ગત તારીખ 26થી શરૂઆત કરીને માયાભાઈ આહિરના દીકરા જયરાજ આતા આહિરનો લગ્ન સમારોહનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ લગ્ન સમારોહની ઉજવણીમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો। ત્યારે દોસ્તો, હવે અલગ અલગ યુઝર્સને એવા સવાલ થઈ રહ્યા છે કે ગુજરાતી કલાકારની દુનિયામાં ખૂબ મોટું નામ ધરાવતા માયાભાઈ આહિર પાસે કેટલી સંપત્તિ છે અને આખરે માયાભાઈ આહિર આજે કેવું જીવન જીવવાનું પસંદ કરે છે। આ તમામ વાતો વિશે અહીંયા જાણવા માટે સૌ આતુર છે કે માયાભાઈ આહિરના પરિવારમાં કેટલા સદસ્યો છે અને આજે એ પણ કેવું જીવન જીવે છે। ત્યારે આજના વિડીયોમાં અમે તમને માયાભાઈ આહિરના પરિવાર સાથે જોડાયેલી પણ વાતો કરવાના છીએ। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને તમે નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકતા નહીં। આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે માયાભાઈ આહિર કયા ગામના છે, આખરે પરિવારમાં એમના કેટલા સભ્યો છે। આ સાથે જ અમે તમને એ પણ જણાવી દઈશું કે આખરે માયાભાઈ આહિરનું શિક્ષણ કેટલું છે, એટલે કે તેઓ કેટલું ભણ્યા છે। સાથે આ તમને શું ખબર છે કે આખરે એમનું કાર કલેક્શન કયું છે અને એમની પાસે કઈ કાર છે। આ બાબત ન ખબર હોય તો એ પણ અમે તમને અંત સુધીમાં જરૂરથી જણાવીશું। માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવાની જવાબદારી તમારી છે। દોસ્તો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે ગુજરાતી કલાકાર હાસ્યકાર માયાભાઈ આહિર એ પોતે એમ કહી શકાય કે એમનો જન્મ ક્યાં થયો છે તમને હવે જણાવી દઈએ। એમનો જન્મ એ ગુજરાતના તળાજા તાલુકાના એક નાનકડા એવા ગામમાં થયો હતો। ત્યારબાદ એવું કહેવામાં આવે કે એમનો જન્મ એ 16 મે 1972ના રોજ થયો હતો। પોતે એ ખૂબ ઓછું શિક્ષણ મેળવેલા છે, છતાં આજે કલાકારની દુનિયામાં ખૂબ અવ્વલ સ્થાન એમણે પ્રાપ્ત કર્યું છે। એ પોતાની મહેનતને તમને જણાવી દઈએ કે માયાભાઈ આહિરના પિતાનું નામ એ વીરાભાઈ છે, એટલે કે માયાભાઈનું પૂરું નામ માયાભાઈ વીરાભાઈ આહિર છે, કે જેને બધા માયાભાઈ આહિર તરીકે ઓળખે છે। આખરે એમની પ્રગતિની શરૂઆત મોરારી બાપુના આશીર્વાદથી થઈ હતી। મોરારી બાપુના કાર્યક્રમમાં એમને એક લાહવો મળ્યો હતો, ત્યારબાદ એમાં કીર્તિદાન ગઢવી પણ હાજર હતા। ધીમે ધીમે ત્યારે પોતે માયાભાઈ આહિર એમ કહી શકાય કે પોતે લાઇમલાઇટમાં આવે છે અને મોરારી બાપુની આ જે નાનકડી એવી ગોષ્ઠીનું આયોજન હતું એમાં એમને ચાન્સ આપવામાં આવે છે અને ત્યારબાદ એમની કારકિર્દી અને એમની પ્રસિદ્ધિની શરૂઆત થાય છે। ત્યારે એમના ગામની જો વાત કરવામાં આવે તો એમનું ગામની જે ચોક્કસ માહિતી અમારી પાસે નથી, પરંતુ એમના જે લગ્ન સમારોહ છે, એમના દીકરાના લગ્ન સમારોહ બોરડા ગામે રાખવામાં આવ્યા હતા। ત્યારે આ માયાભાઈ આહિર એ ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે। આખરે પોતે માયાભાઈ આહિરે ખૂબ ઓછું ભણતર ભણેલા છે અને છતાં પણ પોતે કારકિર્દીમાં એટલે કે કલાકારની દુનિયામાં ખૂબ મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે। એમના પરિવારની જો વાત કરવામાં આવે તો એમને પરિવારમાં એમને 2 દીકરાઓ છે અને 1 દીકરી છે। મોટા દીકરાના લગ્ન આજથી 3-4 વર્ષ પહેલાં કરવામાં આવ્યા હતા, જે પણ ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે એમના નાના દીકરા એટલે કે જયરાજ આતા આહિર જે તમે દ્રશ્યમાં જોઈ શકો છો, આ જયરાજ આતા આહિરના લગ્ન સમારોહ એ ગત 2025માં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યા હતા। ત્યારે દોસ્તો, આ ફેબ્રુઆરી મહિનામાં એમના દીકરાના લગ્ન થયા હતા। એમની વહુનું નામ છે નંદિની। ત્યારે આ બંને એ લગ્ન ગ્રંથિમાં જોડાઈ ગયા છે। કોમેન્ટ બોક્સના માધ્યમથી એમને શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં અને આશીર્વાદ આપવાનું ચૂકતા નહીં। ત્યારે દોસ્તો, આ માયાભાઈ આહિરના બંને દીકરાઓના લગ્ન થઈ ચૂક્યા છે, આખરે એમને 1 દીકરી પણ છે। ત્યારે આ 5 વ્યક્તિઓનો પરિવાર હતો માયાભાઈ આહિર, કે જેમના દીકરાના લગ્ન હવે 25 ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવ્યા હતા। પૂજ્ય મોરારી બાપુ પણ એમને આ નવદંપતીને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજના વિડીયોમાં માયાભાઈ આહિર સાથે જોડાયેલી કેટલીક અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આ નવદંપતીને કોમેન્ટ બોક્સના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।